ત્યારે ગાયોનો દેશ કહેવાતો આપણો દેશ, ગાયોનો દેશ, ગૌ દેશ. એ સમયમાં જેની પાસે જાજી ગાયો હતી ને એ પૈસા વાળો કહેવાતો. એ સમય હતો. 100 ગાય હોય, 200 ગાય હોય. આપણે એમ કહીએ ને અત્યારે કે મારી પાસે 1 ફેક્ટરી છે ને 2 ફેક્ટરી છે, તેથી ગાયનું કહેતા. તમારી પાસે કેટલી ગાયો છે? તો કે 200 ગાય છે. તો કે તો તમે મધ્યમ ગણાવો. એવું હતું ખરેખર. એ ગાયનો દેશ, ગૌધન ગણાતું. ગૌધન નંદરાયજીના વખતમાં, રામચંદ્રજીના વખતમાં ગૌધન ગણાતું. અત્યારે એ જ ગાયોની દશા. હવે તો બહુ સમજદાર થઈ ગયા કે લોકો ખબર પડી ગઈ કે હવે આમાં જ છે, એટલે હવે ગાયો પાલતા થયા છે. થોડોક વચ્ચે સમય એવો આવ્યો હતો, પણ હવે આપણે પાછા ગાયોને પાલવા માંડ્યા છે. પહેલા તો જે જૂઠણ ભાગ વધતો ને, જમીને જે જૂઠણ ભાગ વધે ને, તમે એને બીજું કંઈક કહેતા હશો. હા, એ મારે અહીંથી ન કહેવાય, પણ એ જૂઠણ ભાગ જે વધતો હોય એ સીધો ગાયને દયાવો ને, ગાયને દયાવો. ખાદ્ય પદાર્થ પ્લાસ્ટિકની કોથળીમાં નાખીને આપણે ફેંકી દઈએ. ખાદ્ય પદાર્થ પ્લાસ્ટિકની જબલામાં કોથળીમાં નાખીને ફેંકી દઈએ. પછી ગાય એ જબલામાંથી કાઢી ન શકતી, એટલે એના કારણે એ પ્લાસ્ટિક પણ ગાય ખાઈ જાય છે. અને આપણે વાંચીએ છીએ છાપામાં કેટલું પેટમાંથી પ્લાસ્ટિક નીકળે છે ગાયોના. કેટલો અપરાધ કરીએ છીએ. આવું જ કંઈક થતું હોય તો આમાં બસ ફેરફાર કરના.